સમાજમાંથી મળેલા સ્થાનનો ઉપયોગ સમાજને જ ઉપદેશ આપવામાં કરે, એ સેલિબ્રિટી છે. કેમ કે એ તો છેલ્લી કક્ષાના કામ છે. પૈસા કમાવા છે ભાજપની બાજુમાં બેસીને. તો ક્યારેય જિંદગીમાં એક પણ શબ્દ ન બોલવો જોઈએ. સારું થાય ખરાબ થાય સરકાર જે, આ તો શું છે, દરેક ડાયરામાં ભાજપના વખાણ કરવા છે. પણ એક પોલીસ વાળો એફઆઈઆર નથી લેતો ત્યારે એમ નથી કેવું કે આ તો ભાજપના રાજમાં આ બધી ગુંડાગીર્દી ચાલે છે, પોલીસ એફઆઈઆર નથી લેતી. કે સમાજનો વકીલ કોઈ નથી અને સમાજની વકીલાત બધાને કરવી છે. સમાજને ઉપદેશ આપવાની, જ્ઞાન આપવાની, સમાજને જ્ઞાનના કોથળા આપી દેવાની. તમારે આમ કરવું જોઈએ ને તેમ કરવું, બધાએ સલાહો આપી છે. ટેકો કોઈ કરતું નથી. એવું કહે છે ને વિડીયોમાં, ઘણા ભાઈઓ પેલા સેલિબ્રિટી કહે છે કે વિડીયોમાં તમને બધું મોબાઈલમાં બતાવશે, તમારે કેટલો વપરાશ છે કેટલું બિલ. ભાઈ મારે મોબાઈલમાં એ જોવું છે કે મેં મામલતદાર ઓફિસમાં આવકનો દાખલો કઢાવવા, જાતિનો દાખલો કઢાવવા અરજી આપી, ક્યાં પહોંચી. તો સેલિબ્રિટીઓને બધાને વિનંતી છે કે ભાઈ ભલે ભાજપમાંથી તમારી કમાણી હશે, યુવા સાંસ્કૃતિક ને કલા સંસ્કૃતિ બોર્ડમાંથી 2-5 લાખના ચેકો દર મહિને તમને મળતા હશે પ્રોગ્રામના નામે, તમારી દુકાન હાલતી હશે, તમારી ગાડીઓમાં ડીઝલ ભરાવતા હશો ભાજપના પૈસેથી. સુખી થાવ, ભગવાન તમને ખૂબ સુખી કરે, 2 બંગલા વધુ બનાવો, પણ ગામને સલાહ ન આપો. અમારે મોબાઈલમાં શું જોવું છે, અમારે કઈ સ્માર્ટ વ્યવસ્થાની જરૂર છે, અમે નક્કી કરશું. તમે તમારે ડાયરા કરો, બાકાજીકી બોલાવો, મોરે મોરા ભટકાડો ને આનંદ કરો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને ગોપાલ ઇટાલિયા દેખાતા હશે. ગઈકાલથી વિષય પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લાંબી પ્રસ્તાવના નથી બાંધવી. સેલિબ્રિટીઝ એ વિડીયો બનાવ્યો ગોપાલ ઇટાલિયાએ અને બધાને સવાલ થયો કે કોની વાત કરી રહ્યા છે. આમ તો મોટા ભાગે બધાને ખબર છે કોની વાત કરી રહ્યા છે, પણ ગોપાલભાઈ સેલિબ્રિટી છે કોણ અને કયા કયા લોકો એ કેટેગરીમાં આવે છે? કોઈ એક વ્યક્તિની પાયલબેન વાત નથી કે ફલાણા ભાઈને કીધું કે, આ તો કેવું છે કે જે વ્યક્તિ તાજેતરમાં બોલ્યા હોય એની ઉપર પબ્લિક ઢોળી દે. સેલિબ્રિટી એટલે પાયલબેન એવા લોકો કે જે લોકોને સમાજ માન આપે, સન્માન આપે, મંચ ઉપર સ્થાન આપે, માઇક આપે, ખભે બેસાડે, બધું જ સમાજ જેના માટે કરે એ માણસ ઉપર જાય, આગળ જાય, એની કીર્તિ વધે, એની પ્રતિષ્ઠા વધે, એનું સન્માન વધે, સમાજમાં એની નામના વધે. સમાજના દમ પર, સમાજના સપોર્ટથી જે માણસની પ્રતિષ્ઠા અને સ્થાન વધે એ માણસ છેલ્લી કક્ષાએ જઈને બેસે, છેલ્લી કક્ષાના કામો કરે, છેલ્લી કક્ષાના નિવેદનો કરે, તો એ સેલિબ્રિટી બની જાય છે. તો જે માણસને સમાજથી પ્રેમ મળે, સમાજનો સાથ મળે, સમાજમાંથી પ્રેમ મળે, એટલે એની 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 કહેવાય ને કે પ્રતિષ્ઠા વધે, એનો યશ વધે. એ માણસે પોતાના સ્થાન અને પોતાની શક્તિનો ઉપયોગ સમાજના ભલા માટે કરવાનો હોય, સમાજની પીડાને વાચા આપવા માટે કરવાનો હોય, સમાજના દુઃખ દર્દને વધારે મોટા પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે કરવાનો હોય. એના બદલે સમાજમાંથી મળેલા સ્થાનનો ઉપયોગ સમાજને જ ઉપદેશ આપવામાં કરે, એ સેલિબ્રિટી છે. કેમ કે એ તો છેલ્લી કક્ષાના કામ છે, એ કઈ સારા કામ નથી. તો જે લોકો કોઈ મોટો કલેક્ટર કે કઈક બીજી નોકરીમાં લાગી જાય એટલે સમાજને ઉપદેશ આપવા માંડે, કોઈ પીએસઆઈ બની જાય સમાજને ઉપદેશ આપવાનું ચાલુ કરે છે. સમાજને ઉપદેશ નથી આપવાનો, સમાજને સાથ આપવાનો છે. તમારે જ્ઞાન નથી દેવાનું કોઈ પણ પ્રકારનું, તમારે એનો હાથ પકડવાનો છે, સાથ આપવાનો છે. જે બોલી ન શકતો હોય એનો અવાજ બનવાનું છે, જે ચાલી ન શકતો હોય એનો ટેકો બનવાનું છે. એના બદલે ઊંધું થઈ રહ્યું છે. તો જે માણસ છેલ્લી કક્ષાના કામ કરે છે એ સેલિબ્રિટી છે. સીધી વાત છે. આમાં કોઈ એક જ વ્યક્તિને કહેવાનો કોઈ અર્થ નથી. એક સવાલ મને વિચાર આવ્યો, તમે જે કહેતા હતા ને કે જે લોકો સેલિબ્રિટી બની જાય, જેને સ્થાન મળી જાય, તો આમ આદમી પાર્ટીમાં પણ જે તે સમયે વિજય સુવાળા અને બીજા સેલિબ્રિટી હતા, એ બીજા પક્ષમાં જતા રહ્યા, પણ એ સેલિબ્રિટી કે સેલિબ્રિટી એટલે તમારા પક્ષમાં હોય તો એ સેલિબ્રિટી? પાયલબેન, અમારા પક્ષ ને તમારા પક્ષ એવી કોઈ વાત જ નથી. મેં આખી વ્યાખ્યા સમજાવી કે જેને જેને સમાજમાંથી માન સન્માન મળે એનો ઉપયોગ સમાજના ભલા માટે કરે એ સેલિબ્રિટી છે. મારા પક્ષમાં તમારા પક્ષમાં એ વાત જ ક્યાં છે આમાં? વ્યાખ્યા મેં એક જનરલ વ્યાખ્યા આપી, સામાન્ય વ્યાખ્યા, જે તમને લાગુ પડે, મને લાગુ પડે. ધારો કે તમે કોઈ પ્લેટફોર્મ છે, ટીવી પ્લેટફોર્મના માધ્યમથી ફેમસ થયા હોય તો તમને લાગુ પડે, મને લાગુ પડે.
જનરલ વાત છે કે સમાજમાંથી પ્રેમ મળવાના કારણે જે માણસની નામના મોટી થાય છે એને કામ મોટું કરવાનું છે, છેલ્લી કક્ષાનું નથી કરવાનું. 100 વાતની એક વાત. એટલે જે માણસ સમાજમાંથી મળેલી નામનાનો દુરુપયોગ કરે છે, સમાજને છેતરવા માટે, સમાજને ગુમરાહ કરવા માટે, સમાજને કોઈ ચોક્કસ દિશામાં ખોટી રીતે દોરવી જવા માટે, કે સમાજની પીડાને ન સમજી અને સરકારની તરફેણ કરવા માટે, તે બધા માણસો સેલિબ્રિટી છે. પાયલબેન, આપણે ત્યાં ધર્મ અને આપણે ત્યાં સમાજનો સિદ્ધાંત શું છે? આપણે બહુ મોટી મોટી વાતો કદાચ ધર્મની સમજી ન શકીએ, આપણે પામર માણસો છીએ. આપણે સમાજની બહુ વિશાળ ગહન વાતો આપણે ન સમજી શકીએ, પણ એક સિમ્પલ વાત તો સમજી શકીએ ને, કે જે શક્તિશાળી છે એને તમારા સાથ સહકારની જરૂર નથી. સરકાર શક્તિશાળી એકમ છે. સરકાર પાસે તોપું, બંદૂકો, ગોળા, પોલીસ, જેલ, કોર્ટ, વકીલ બધું જ છે. ગુંડાઓ છે, પૈસા છે, જમીન છે, આકાશ છે, હજારો સૈનિકો છે. સરકાર પાસે બધું જ છે. સરકારને તમારા મારા કોઈના સાથ સહયોગની જરૂર નથી. જરૂર એક દુર્બળ માણસને છે, એક લાચાર માણસને મારા સપોર્ટની કે સહકારની જરૂર છે. તો ધર્મનો સિમ્પલ સિદ્ધાંત છે કે દુર્બળની પડખે ઉભા રહ્યો, નિર્બળની પડખે ઉભા રહ્યો, લાચારની બાજુમાં ઉભા રહ્યો, એને સપોર્ટ કરો. હવે ડાયરાઓમાંથી મોટી મોટી વાર્તાઓ કરવી બરાબર છે, એ અલગ મુદ્દો છે. અને વાસ્તવમાં ખરી જિંદગીમાં દુર્બળની પડખે ઊભું રહેવું એ બહુ અઘરું કામ છે. ડાયરામાં રાતે 5,000 જણાના ટોળા વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપની વાતો કરી શકાય, એમના શૌર્યની ને બલિદાનની, પણ વાસ્તવમાં સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં બે શબ્દો બોલવા હોય ને તો બીક લાગે. એમાં સરકાર સામે મોરો ભરાઈ જાય ને કાંઈ ગાયબ થઈ જાય સિસ્ટમમાં. તો વાતો કરવી વીરતાની બલિદાનની અલગ વાત છે, અને ખરાખરીનો ખેલ થાય અને ત્યારે એક ગરીબ માણસના પડખે ઊભું રહેવું પડે અને પડખે ઊભા રહેવાની હિંમતની જરૂર પડે, ત્યારે કેટલા માયના લાલ ઊભા રહે છે એ અલગ વિષય છે. એટલે બેન, આ ડિફરન્શિએટ કરવાની વાત છે. આની બંનેની વચ્ચેનો તફાવત ઓળખવાનો છે કે વાસ્તવમાં કયો માણસ ગરીબની બાજુમાં, લાચાર માણસની બાજુમાં ઊભો રહે છે અને કયો માણસ બોલબચ્ચન કરે છે. ઘણા બધા મુદ્દા એવા હોય છે કે આપણે ઘણી બધી વાર એ જ કલાકારોને ટ્રોલ પણ કરતા હોઈએ છીએ કે અમુક મુદ્દા જે સમાજના છે એના ઉપર એ બોલતા નથી, એના ઉપર ચૂપ રહે છે, એટલે એ જો બોલે છે તો પણ ટ્રોલ થાય છે, નથી બોલતા તો પણ ટ્રોલ થાય. નહીં, બોલે છે તો ટ્રોલ થાય, ન બોલે તો ટ્રોલ થાય એવું નથી. સિલેક્ટિવલી બોલે ને એ મોટી તકલીફ છે. તમારે નથી બોલવું તો જીવો ત્યાં સુધી ન બોલો. જેમ કે હેમંત ચૌહાણ છે, કલાકાર જ છે, લાઈફ ટાઈમ ક્યારેય નહીં નેગેટિવ નહીં પોઝિટિવ. એને એની પાસે એક તારો છે, રામસાગર આપણે કહીએ, આજીવન વગાડ્યો. કોણે એમને ટ્રોલ કર્યા? એમણે એમનું કામ કર્યું, જીવા હજુ હયાત છે, આ પૃથ્વી પર છે, હજુ એ ક્યાંય કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં સારી નહીં ખરાબ નહીં, સમાજમાં ગમે તેવી ઘટના બને ઈ ભલા એમનું ભજન ભલું. કોણે એમને ટ્રોલ કર્યા? પ્રફુલ્લ દવે છે, વર્ષો સુધી ભજનો ગાયા, કોણે એમને ટ્રોલ કર્યા? તો એવા અનેક કલાકારો છે કે જેણે કલાથી વિશેષ એક પગલું આગળ ક્યારેય ભર્યું નથી, તો કોઈએ એમને ટ્રોલ નથી કર્યા. એમને તો લોકો રિસ્પેક્ટ કરે છે આજે તે દરેક માણસો, પ્રફુલ્લ દવે હોય, બારોટ સાહેબ છે કલાકાર, હેમંત ચૌહાણ છે, એવા અનેક કલાકારો છે જેને રિસ્પેક્ટ કરે. શું કામ? હવે આજે અત્યારે જે ડાયરા બાજુ આવ્યા છે એને અમુક સમયે બહુ બોલવાનું મન થાય છે અને અમુક સમયે ચૂપ થઈ જાય છે. તો પબ્લિક તો ટીકા ટિપ્પણી કરવાની ને, કે ઘડીક તમારે સલાહ આપી છે ને ઘડીક ગાયબ થઈ જવું છે, એમ નહીં ચાલે. બોલવું હોય તો બધા વિષયમાં બોલો, ન બોલવું હોય તો બધું બંધ કરી દો. તો ભાજપના રવાડે ચડીને જે કાંઈ ડાયરા બાજો છે એ બધાએ સમજવું પડશે કે આજે ભાજપના રવાડે ચડ્યા છે 2 પૈસાની લાલચમાં. ડાયરા પહેલાય હાલતા, લોકો પૈસા પહેલાય કમાયા છે, અને પૈસા કરતા વધુ પહેલા તો લોકો પ્રતિષ્ઠા કમાતા હતા. પહેલાના જે કલાકારો હતા એ બધાના નામ લેવા બેસીએ તો લાંબુ લિસ્ટ છે. બધા લોકો પ્રતિષ્ઠા કમાયા છે, રૂપિયા તો બાય પ્રોડક્ટ છે, સાઈડમાંથી છે. આજે કલાકારો જે કાંઈ હોય છે, ડાયરા બાજો જે કાંઈ છે, એ બધાને શું છે કે ભાજપના સ્પોન્સર પ્રોગ્રામોમાંથી કરોડો રૂપિયા મળે છે, કલા સાંસ્કૃતિક બોર્ડમાંથી, યુવા બોર્ડમાંથી. ભાજપના કાર્યક્રમોમાં કલાક મનોરંજન કરવાનું, પબ્લિક હાંચવી રાખવા હાટું થઈને મોટા મોટી ફાંકા ફોજદારી કરવાની. એટલે ઈ ભાજપ દ્વારા આપેલા લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 10 લાખના ચેક માટે થઈને કેટલી લાચારી કરવી પડે. જુઓ, ભાજપના સ્પોન્સર પ્રોગ્રામોમાં હાજરી આપો, ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન હોય તો એની કલાક અગાઉ ડાયરો હોય ને એમાં ગુજરાતના નામી અનામી કલાકારો હોય. એને કારણ વગરના ભાજપના પ્રમુખોના પાયદળિયાઓના વખાણ કરવા પડે. સાહેબ, આ તો ફલાણા ભાઈ છે, સાહેબ આને તો આમ કર્યું.
લાખ રૂપિયા મેળવવા માટે થઈને તમારે આવી લાચારીઓ કરવી પડે, અને લાચારી કર્યા પછી તમે ગામને શું કામ ઉપદેશ આપો છો? તમે પોતે જ તે હાથ જોડીને લાચારી કરીને ભાજપ પાસે રૂપિયા કમાવશો અને પછી ગામને સલાહ દેવા નીકળ્યા. કલાકારો પહેલાય હતા, દિવાળીબેન ભીલ હતા, કોને હાથ જોડ્યા? એને તો પોતાની કલા અને કેળવણીના દમ ઉપર લોકોને કલાથી વાકેફ કર્યા અને બદલામાં લોકોએ એમને પ્રતિષ્ઠા અને પૈસા આપ્યા. તો દરેક કલાકારોનો ગુજરાતનો ઇતિહાસ એ છે કે લોકોએ પૈસા અને પ્રતિષ્ઠા બે આપ્યું કલાકારોને. બદલામાં કલાકારોએ સમાજને મનોરંજન આપ્યું, જ્ઞાન આપ્યું, માહિતી આપી, સંસ્કારો આપ્યા. અને આજે શું થઈ રહ્યું છે? પબ્લિક તો આજે પૈસા ને પ્રતિષ્ઠા બે આપે છે ડાયરા બાજોને, અને ડાયરા વાળા શું આપે છે? સલાહ આપે છે. સ્માર્ટ મીટર લગાવી લ્યો, કાલ તો તમે ટોલ નાકાના સલાહો આપવા મળશો, પરમ દિવસે મામલતદાર ઓફિસોની સલાહ આપશો. એમ કહું છું ગોપાલભાઈ, હવે નામ લઈ જ લો ને, આટલી બધી વાર કીધું સ્માર્ટ મીટર માટે સલાહ આપે છે નામ ને તેમને, સીધું કીર્તિભાઈ ને તમે કહી રહ્યા. ગોપાલ પાયલબેન, તમારે એમની સાથે કઈ પર્સનલ ઝઘડો હોય, નામ લેવું હોય તો તમને સ્વતંત્રતા છે. હું કોઈ એક સાથે કોઈ ઝઘડો નથી, પણ જાહેર હવે વિડિયોઝ, પણ હું તો કોઈ એક વ્યક્તિ વિશે વાત જ નથી કરતો. જેને જેને સલાહ સૂચન આપવાની અંદરથી ખંજવાળ આવે છે, બધા માટેની ચર્ચા છે. એક વ્યક્તિ શું કામ? બધાએ સલાહ આપવાની દુકાન ખોલી છે. ભાઈ, તમારે ભાજપના રૂપિયા આલિશાન જિંદગી જીવવી છે, ગામને સલાહ શું કામ આપવી છે? હું તો તમામ માટે કહું છું. શું કામ એક વ્યક્તિ માટે સીમિત રાખીએ? વાત જ્યારે બધાને લાગુ. જે લોકો સલાહ આપતા હતા, હમણાં શું હતું, ઓલા એક વાળા ડાયરા વાળા ભાઈ છે, પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા ગયા, ત્યારે ખબર પડી કે અહીંયા તો એફઆઈઆર જ લખતું નથી કોઈ. એ જ વ્યક્તિ ડાયરાની અંદર મોટી મોટી ફિલોસોફી કરતા હતા, મોદી સાહેબ આવી ગયા ને ક્રાંતિ થઈ ગઈ ને આપણો દેશ મારો ભાઈ ને મારો સાહેબ ને. તો ડાયરામાં ફાંકા ફોજદારી કરવી અલગ વસ્તુ છે, સમાજના વાસ્તવિક પ્રશ્નો અલગ છે, સમાજની વાસ્તવિક પીડા પાયલબેન અલગ છે, અને એ પીડા બધા જાણે છે, છતાંય બધા જ તે ભાજપની પાછળ પાછળ ફરે છે, લાખ 2 લાખ રૂપિયાના પ્રોગ્રામ માટે થઈને. તો મારું બધાને કહેવાની વાત છે કે ભાઈ, તમારે જો લાચારી કરીને રૂપિયા કમાઈને બંગલા બનાવવા હોય તો એ કરો, તમારો હક છે, એમાં અમારે કઈ ટીકા કરવાની રહેતી નથી. પણ એક બાજુ ભાજપની લાચારી કરો, ભાજપની ગુલામી કરો, ને બીજી બાજુ ગામને સલાહ આપો, બે વસ્તુ એક સાથે નહીં થાય. યા તો મોરે મોરો ફટકારી દો ભાઈ ભાજપ આરે, અને આવી જાઓ મેદાનમાં, કરો બાકાજી કી. રિયલ લાઈફમાં ખબર પડે કેટલી એફઆઈઆર 100 થાય છે. એક પોલીસ સ્ટેશનમાં અરજી થાય ને તો ફીણ આવી જાય છે. અમારી ઉપર 30-40 એફઆઈઆર છે બેન. એમનામ નથી બોલતા. તમારે બેહવું ભાજપના ખોળામાં, સલાહ ગામને આપવી. એમ બધા માટે. એક વ્યક્તિ શું કામ? મને એ નથી પાયલબેન સમજાતું કે એક વ્યક્તિ પ્રત્યે તમને કેમ એમ છે કે એનું નામ લેવું જોઈએ આપણે? મને તો કઈ નથી, બે વિડિયો ચલાયા, ખબર જ છે બધાય સલાહ આપવાનો આ ધંધો કરે છે. કલાના સ્ટેજ કલાકારો આ ગુજરાતમાં હમણાં જ આવ્યા છે. આજથી 40-50 વર્ષ પહેલા કલાકારો નહોતા, મેં નામ લીધા, હજુ તો ઓછા લીધા. એમણે એમના જીવનમાં મણિરાજભાઈ બારોટ હતા, કલાકાર જ હતા. પછી ભીખુદાનભાઈ ગઢવી છે, આજે હયાત છે, કલાકાર છે. હેમંતભાઈ છે, અનેક કલાકારો થઈ ગયા. ક્યારેય એમણે સરકારના વાહવાહી કે સરકારની દલાલી કે સરકારની ચાપલુસી કરી એમના લાઈફમાં? તો એ લોકોએ કોઈ દિવસ સરકારની, જે પાર્ટીની એ વખતે સરકાર હોય, એ લોકોને કઈ જરૂર ન પડી, છતાંય એ લોકો જીવનમાં સફળ થયા. એમને લોકો આજે માન આપે છે, એમની વાત આજે સંભળાય છે, એમને પૈસા પણ મળ્યા. તો અત્યારના આ જે કઈ ડાયરા વાળા છે, એને કેમ ભાજપની એટલી બધી જરૂર પડે છે? એ મોટો પ્રશ્ન છે. ગોપાલભાઈ, છેલ્લો સવાલ એટલો જ છે ખાલી, કે તમારા હિસાબથી તમે જે રીતે કે જે સેલિબ્રિટી છે, તો એ લોકોનું સ્ટેન્ડ શું હોવું જોઈએ, કે પછી એ લોકોનું સ્ટેન્ડ હોવું જ ના જોઈએ, ને ખાલી કલા સાથે મતલબ રાખવો જોઈએ અને સમાજના કોઈ મુદ્દામાં પડવું જ ના જોઈએ? વાસ્તવિક રીતે તો બેન, જે માણસ સમાજની અંદર રહેતો હોય, સમાજમાંથી આવતો હોય, એનું સમાજ સાથે હંમેશા નિસ્બત, એટલે કે અંગ્રેજીમાં સ્ટેન્ડ હોવું જ જોઈએ. એવું કહી જ ન શકાય કે તમારું સ્ટેન્ડ ન હોવું જોઈએ. શું કામ ન હોવું જોઈએ? તમે લોક સાહિત્યની વાત કરો છો, લોક કલાકાર છો, લોક ડાયરો થઈ રહ્યો છે, લોકમંચ છે, તો દરેક શબ્દની અંદર લોકો તો આવે જ છે. એનો મતલબ એમ કે તમે લોકો થકી છો, લોકો માટે છો, અને લોકો છે ત્યાં સુધી તમે છો. લોકો નથી તો તમે શું કરવાના? જાઓ જંગલમાં, કરો ડાયરો, કોઈ સાંભળે તો. તો તમારું અસ્તિત્વ જ લોકોથી છે, અને એટલે જ લોક ડાયરો, લોક કલાકાર, લોક સાહિત્ય એવા શબ્દો પડ્યા. તો લોકોથી તમારું અસ્તિત્વ છે, એટલા માટે લોકોનો પ્રશ્ન, લોકોની પીડા, લોકોની વાત હંમેશા તમારા મોઢામાં હોવી જોઈએ. પણ હવે આ 2025 નો સમય છે, રૂપિયા કમાઈ લેવાની આંધળી દોટ લાગી છે, એમાં ડાયરા બાજુ કઈ બાકી નથી, બધાને રૂપિયા વાળું થઈ જવું છે, ઉપદેશ વૈરાગ્યના આપવા છે.
એટલે બની શકે કે તમારી કોઈ લાચારી હોય, મજબૂરી હોય, તમારી કોઈ મર્યાદા આવી ગઈ હોય કે તમે નથી બોલી શકતા, તો પછી થ્રુ આઉટ લાઈફ ટાઈમ મૂંગાર્યો. આમ તો જવાબદારી બધાની છે, ધર્મના માધ્યમથી આપણી જવાબદારી છે લોકો માટે બોલવું, સમાજના માધ્યમથી જવાબદારી છે, આપણી જવાબદારી છે જ, પણ નથી જ બોલી શકાય એમ. પૈસા કમાવા છે ભાજપની બાજુમાં બેસીને, તો ક્યારેય જિંદગીમાં એક પણ શબ્દ ન બોલવો જોઈએ. સારું થાય, ખરાબ થાય, સરકાર જે, આ તો શું છે, દરેક ડાયરામાં ભાજપના વખાણ કરવા છે. પણ એક પોલીસ વાળો એફઆઈઆર નથી લેતો ત્યારે એમ નથી કેવું કે આ તો ભાજપના રાજમાં આ બધી ગુંડાગીર્દી ચાલે છે, પોલીસ એફઆઈઆર નથી લેતી. અને સમાજને અવળા રવાડે ચડાવવાના ધંધા કરવા છે. સાહેબ મારો ભાઈ બેઠો છે દિલ્હીમાં, મારો બાપ બેઠો છે, મારો કાકાનો ભત્રીજો બેઠો છે, ને એવી બધી એ ફિલોસોફીઓ છે. જાઓ મામલતદાર ઓફિસમાં એક કૂપન કઢાવવા માટે ખબર પડે કે કયો મારો ભાઈ ક્યાં બેઠો છે. એટલે બેન, સમાજ માટે બોલવું, સમાજ જેને જેને પ્રતિષ્ઠા આપે, સમાજ જેને જેને માન આપે, સમાજ જેને જેને સ્થાન આપે, એ તમામ લોકોની સમાજ માટે બોલવાની ફરજ છે. સમાજના વકીલો છે એ બધા. આજ મને સમાજે માન સન્માન આપ્યું હોય ગોપાલ ઇટાલિયાને, તો મારે આજીવન સમાજનો વકીલ બનીને રહેવાનું છે. કે જ્યાં સમાજને અન્યાય થાય ત્યાં સમાજનો વકીલ આવવો જોઈએ. કલાકારો સમાજના વકીલ છે, સંગીતકારો સમાજના વકીલ છે, આગેવાનો, રાજકીય આગેવાનો સમાજના વકીલ છે, સામાજિક આગેવાનો સમાજના વકીલ છે. દરેક માણસે સમાજના વકીલની ભૂમિકામાં જીવવાનું છે કે જ્યારે જ્યારે સમાજને જરૂર પડશે, અન્યાય થશે, અત્યાચાર થશે, ખોટું થશે, ત્યારે હું સમાજનો વકીલ બની અને ગમે એવા શક્તિશાળી માણસો સામે ઉભો હોઈશ. એ ભૂમિકા આપણી બધાની હોવી જોઈએ. મીડિયા સમાજનું વકીલ છે. પણ આજે હવે બેન દુર્ભાગ્ય છે આપણા બધાનું કે સમાજનો વકીલ કોઈ નથી અને સમાજની વકીલાત બધાને કરવી છે. સમાજને ઉપદેશ આપવાની, જ્ઞાન આપવાની, સમાજને જ્ઞાનના કોથળા આપી દેવાની, તમારે આમ કરવું જોઈએ ને તેમ કરવું, બધાએ સલાહો આપી, ટેકો કોઈ કરતું નથી. એટલે આ એક કરુણ પરિસ્થિતિમાં પાયલબેન આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં મોટા માણસના ટાંટિયા પકડવા માટે બધા તૈયાર છે, નાના માણસનો હાથ પકડવા માટે કોઈની પાસે સમય નથી. અને એટલે મારી તો વિનંતી છે બધા જ સેલિબ્રિટીઓને કે ભાઈ ભાજપના ટાંટિયા નહીં પકડો ને તો વાંધો નહીં આવે, આજીવન સુખેથી જીવી શકાય ને તમારા છોકરાય સુખી રહેશે. પણ ગરીબ માણસનો હાથ નહીં પકડો ને તો એવું બની શકે કે નિહાકો લાગશે ક્યારેક. કેમ કે કીર્તિ હોય, સન્માન હોય, સ્થાન હોય, માન હોય, પદ પ્રતિષ્ઠા કોઈનું કાયમ રહ્યું નથી. આજે તમારી પાસે છે, કાલ બીજા પાસે આવશે. નાના માણસનો હાથ જો પકડેલો હશે ને તો એ નાના માણસના મોઢામાંથી નીકળેલો આશીર્વાદનો એક શબ્દ છે ને હાથ પેઢી સુધી આડો આવશે. મોટા માણસના ટાંટિયા પકડવા વાળા તો 50 બીજા મળી રહે. આપણે ભાજપના ટાંટિયા નહીં પકડીએ બીજા પકડી લે. આપણે ક્યાંય લાઈનમાં ઉભું રહેવાની જરૂર છે. એટલે છેલ્લી ફરીથી એક જ વાત છે બેન કે કોઈ એક વ્યક્તિને લઈને મારું કઈ નિવેદન છે નહીં. અને એક જ વ્યક્તિને કેવું શું કામ? જ્યારે આખી સિસ્ટમ જ ખરાબ હોય તો બધા માટે આપણે વાત કરવી જોઈએ ને. તો પહેલી વાત એ ચોખવટ ભરી છે કે એક વ્યક્તિ માટે ચર્ચા નથી. બીજી વાત કે બોલવું તો દરેક પ્રશ્નમાં તમારે સ્ટેન્ડ લેવું પડશે, નહીતર પબ્લિક તો ટ્રોલ કરશે. યા તો બધા જ પ્રશ્નમાં તમે ચૂપ રહ્યો, તમારી કલાનું અમે સન્માન કરીએ, તમારી આવડતનું સન્માન કરીએ, તમને અમે હાથ જોડીએ, નમસ્તે, ખૂબ સરસ, જેમ હેમંતભાઈ છે, જેમ ભીખુદાનભાઈ છે, કે જેમ અન્ય ઘણા કલાકારો છે. ત્રીજી વાત સ્માર્ટ મીટર બાબતે કે જે મૂળ મુદ્દો છે, મારું એમ કેવું છે બેન કે આ સ્માર્ટ મીટર લગાવવાની ગુજરાતની ભાજપની સરકારને ખૂબ ઉતાવળ છે. અને એટલે એને આવા બધા ગતકડા ગોઠવા છે પ્રચાર કરવાના. 2-4-5 પ્રશ્નો બહુ મહત્વના છે. નથી ટીવી વાળાએ ભાજપ વાળાને પૂછ્યા કે નથી ભાજપ વાળા ગામને પબ્લિકને જવાબ આપતા. એક કે આ મીટર જે છે એ કોણે બનાવ્યું છે? પ્રાઇવેટ કંપનીએ બનાવ્યું છે કે સરકારી કંપનીએ બનાવ્યું છે? કયા રાજ્યમાં બન્યું છે? આ મીટરની ખાસિયત શું છે? સ્માર્ટ મીટર તો બરાબર છે, પણ શું તમે મોબાઈલ લેવા જાઓ તો તમે પૂછો કઈ કંપનીનો? ઓપ્પો નો છે, વિવો નો છે, એપલ નો છે, સેમસંગ નો છે, ફલાણી કંપનીનો છે. કંપની પૂછ્યા પછી એની અંદર શું શું છે? તો કોઈ કે ભાઈ 12 મેગાપિક્સેલ નો કેમેરો છે, કોઈ કે આટલી રેમ છે, કોઈ કે આટલા જીબી નું પ્રોસેસર છે. આવું આવે ને તો આજે સ્માર્ટ મીટર ભાજપ વાળા લગાવવા માંગે છે, એ કઈ કંપનીમાં બન્યું? સરકારી કે પ્રાઇવેટ? કયા રાજ્યમાં બન્યું? એ મશીનની અંદર એવું તો શું છે જેનાથી પબ્લિકને ખૂબ ફાયદો થવાનો છે? કેમ નથી જણાવતા આ વસ્તુ કે આ મશીન કોઈ ભાજપના મળતિયા કંપનીના માણસો દ્વારા લગાડવામાં આવશે અને સરકારને હાથો બનાવશે? બીજી વસ્તુ કે ભાજપ અને ભાજપના આવા જે કઈ મળતિયા હોય છે એ બધા એવો પ્રચાર કરે છે કે ભાઈ આનાથી તમારા મોબાઈલમાં બધું બતાશે. એવું કહે છે ને વિડીયોમાં, ઘણા ભાઈઓ પેલા સેલિબ્રિટી કહે છે કે વિડીયોમાં તમને બધું મોબાઈલમાં બતાવશે, તમારે કેટલો વપરાશ થયો કેટલું બિલ.
ભાઈ મારે મોબાઈલમાં એ જોવું છે કે મેં મામલતદાર ઓફિસમાં આવકનો દાખલો કઢાવવા, જાતિનો દાખલો કઢાવવા અરજી આપી, ક્યાં પહોંચી, એ મારે મોબાઈલમાં જોવું છે, તો નથી બતાતું. ગુજરાતની વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યો શું ખીચડી પકાવે છે, એ મારે મોબાઈલમાં બેઠા બેઠા લાઈવ જોવું છે, તો નથી આવતું. મારે મોબાઈલમાં બેઠા બેઠા એ જોવું છે પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપેલી, એની તપાસ ક્યાં પહોંચી, આરોપી પકડાયા કે ન પકડાયા, પકડાયા તો કઈ કોર્ટમાં, કઈ જેલમાં, મારે એ મોબાઈલમાં જોવું છે, તો નથી આવતું. મારે મોબાઈલમાં એ જોવું છે કે આ રોડ ઉપર જે ખાડો પડ્યો છે, ખાડો ક્યારે ભરાશે, એ મોબાઈલમાં નથી આવતું. મારે મોબાઈલમાં એ જોવું છે કે ભાઈ મારા છોકરા મેં ભણવા મોકલ્યા, ક્લાસરૂમમાં ક્યાં બેઠા છે, શું થઈ રહ્યું છે, ક્લાસરૂમની બહાર કાઢી મૂક્યા શિક્ષકે, નથી કાઢી મૂક્યા, શું છે, એ નથી આવતું. પણ આ સેલિબ્રિટીઓ આપણને એવી સલાહ આપે છે કે તમારા મોબાઈલમાં હવે તમને જોવા મળશે કે કેટલું તમારે બિલ આવે છે અને કેટલો વપરાશ છે. જાને ભાઈ, હવે જે જોવાનું છે બતાવો ને મોબાઈલમાં, બતાવો. તમામ ગુજરાતની મહાનગરપાલિકાઓની અંદર કોર્પોરેટરો છૂટ્યા છે, દર મહિને એની મીટિંગો થાય છે, એ મીટિંગો કેમ લાઈવ નથી મોબાઈલમાં બતાવતા? તમામ નગરપાલિકાઓની મીટિંગો કેમ મોબાઈલમાં લાઈવ નથી બતાવતા? જિલ્લા પંચાયતની મીટિંગો કેમ મોબાઈલમાં લાઈવ નથી બતાવતા? તમારે જે બતાવવાનું છે ભાજપે, એ કશું જ મોબાઈલમાં લાઈવ નહીં આવે. તમારું બિલ લાઈવ આવશે મોબાઈલમાં, એટલે બિલ જોવા માટે સ્માર્ટ મીટર લેવાનું. બિલ તો ઘરે આવે ત્યારે મોબાઈલમાં ન બતાવો, ઘરે આવશે ત્યારે નહીં ખબર પડે કેટલું બિલ આવ્યું મારે એમ. હવે એને મારે શું રોજ જોવાનું? અને આ કઈ રોજ જોવાની વસ્તુ છે? તો સેલિબ્રિટીઓને બધાને વિનંતી છે કે ભાઈ, ભલે ભાજપમાંથી તમારી કમાણી હશે, યુવા સાંસ્કૃતિક ને કલા સંસ્કૃતિ બોર્ડમાંથી 2-5 લાખના ચેકો દર મહિને તમને મળતા હશે પ્રોગ્રામના નામે, તમારી દુકાન હાલતી હશે, તમારી ગાડીઓમાં ડીઝલ ભરાવતા હશો ભાજપના પૈસેથી. સુખી થાવ, ભગવાન તમને ખૂબ સુખી કરે, 2 બંગલા વધુ બનાવો, પણ ગામને સલાહ ન આપો. અમારે મોબાઈલમાં શું જોવું છે, અમારે કઈ સ્માર્ટ વ્યવસ્થાની જરૂર છે, અમે નક્કી કરશું. તમે તમારે ડાયરા કરો, બાકાજીકી બોલાવો, મોરે મોરા ભટકાડો ને આનંદ કરો, સલાહ નો આપો. અને સલાહ આપવી હોય તો આવી જાવ મેદાનમાં, કોઈ પણ પાર્ટી જોઈન કરી લો, પછી જોઈએ છે કે શું થાય છે. આમ તો અત્યારે ડાયરાના કલાકારો જ સૌથી વધારે ચર્ચામાં છે, ક્યાંક મોરે મોરા, ક્યાંક બાકાજીકી, બધું જ બરાબર છે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને પ્રશ્ન ત્યાં જ આવે છે કે જ્યારે મોટા ભાગે જેટલા પણ લોકો મંચ પરથી જે બોલી લેતા હોય છે, એના પછી એની પાછળનો ઉપદેશ એ શું વિચારીને બોલે છે, એ બહુ બધા લોકો પ્રશ્ન પૂછતા નથી. હવે જ્યારે નથી બોલતા ત્યારે એ પ્રશ્ન થાય છે કે જો આટલા મંચ પર ઉભા છે તો એ કેમ નથી બોલતા, બોલે છે તો પછી આવું થાય છે. માત્ર એટલો પ્રશ્ન છે કે તમે જ્યારે બોલો છો ત્યારે સમાજને એનાથી શું મળવાનું છે, સમાજ એનાથી કેટલું આગળ જવાનું છે, સમાજના બાળકોને કે સમાજના યુવાનોને એનાથી શું મળશે, એ વિષય પર વધારે ચર્ચા થાય, શિક્ષણ અને રોજગારી અને એ વિષય પર આપણે વધારે વાતો કરીએ, એ આશા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.